કે હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાને આપી દીધું છે આવનારી મોડી સાંજ અને રાત્રિનું રેડ એલર્ટ। મિત્રો છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના જાણી લો કયા વિસ્તારની અંદર 22 ઇંચ સુધીનો ખાબકી ગયો અત્યંત ભારે વરસાદ। તો બીજી તરફ મિત્રો અત્યારે ફરી એકવાર બંગાળની ખાડીની અંદર મજબૂત એવું ડિપ્રેશન તૈયાર થઈ ચૂક્યું છે અને આ ડિપ્રેશન પણ ગુજરાત ઉપર આપશે વરસાદ। આ સાથે જ મિત્રો હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ બીજા 11 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ને 9 જિલ્લામાં રેડ એલર્ટ। આ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમે પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો અત્યંત ભારે વરસાદ લાવ્યો। પોરબંદરના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ફરી એકવાર વરસાદ શરૂ થવાના આરે છે ને મિત્રો હજુ પણ આપને જણાવી દઈએ તો પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો પોરબંદરના વાછોડની અંદર 22 ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ ખાબકી ગયો। પોરબંદરની અંદર અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી ને જેને લઈ તંત્ર પણ એલર્ટ હતું ને મિત્રો 13 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી, ઘોડા પૂર આવ્યા। તો બીજી તરફ ગાજવીજ અને તીવ્ર વીજળીના કડાકા સાથેનો જોવા મળી રહેલો આ વરસાદ જામનગરના ગ્રોલ તાલુકાના મિત્રો એક ગામડાની અંદર તો વીજળી પડવાના કારણે ખેડૂત મજૂર જે શ્રમિક હતું એમનું મોત થયાના પણ સમાચાર અત્યારે આવી રહ્યા છે। આમ મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમે ગુજરાતના અમુક જિલ્લાઓ માટે અત્યંત રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે ને હજુ પણ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો મિત્રો કે ફરી એકવાર પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરના કાંઠાના વિસ્તારોની અંદર ફરી વાદળા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા જોવા મળી રહ્યા છે અને દ્વારકાના પોરબંદર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ફરી વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે ને મિત્રો કચ્છની અંદર પણ આપ જોઈ શકો છો કે અત્યારે કેટલાક ભાગોની અંદર વીજળીના કડાકા સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે મિત્રો હવે પછી જાણી લો કે કયા વિસ્તારોમાં આજ મોડી સાંજ અને આજે રાત્રે જોવા મળશે અત્યંત ભારે વરસાદ। આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે બપોરથી લઈ સાંજ સુધીની અંદર 90 થી પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે, જેની અંદર સૌથી વધારે વરસાદ મિત્રો કેશોદની અંદર 7 ઇંચ સુધીનો ખાબક્યો છે। જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના વલસાડના ઉમરગામની અંદર પણ મિત્રો આજે 5 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાણો છે અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો કે મિત્રો દક્ષિણી ગુજરાત હોય, સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો હોય ને હવે પછી તો આપ અહીં જોઈ શકો તો રાજકોટ લાગુના ચોટીલા આજુબાજુના ને મોરબી આજુબાજુ પણ વીજળીના કડાકા સાથેના ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળાઓ, તો બોટાદની આજુબાજુ પણ અત્યારે હવે વાદળા બંધાવાની શરૂઆત અને મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય ને મિત્રો કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર જોવા મળશે વરસાદ। તો મિત્રો આજ મોડી સાંજ અને રાત્રે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એ પહેલા આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના 9 જિલ્લાને આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું, જેની અંદર મિત્રો દ્વારકા જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, જુનાગઢ આ સાથે અમરેલી, ગીર સોમનાથ। તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લા છે દક્ષિણી ગુજરાતના કે જ્યાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે મિત્રો બપોર પછી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાની અંદર તેમજ દેવભૂમિના દ્વારકાના કલ્યાણપુરની અંદર, અમરેલીના બગસરા, ધારી, ખાંભા તાલુકાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો, 6.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આ બાજુ તમે જોઈ શકો છો હિમાલયની ઉપરની સાઈડમાં મિત્રો એક સિસ્ટમ બની છે અને ખાસ કરીને આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીને સપોર્ટ કરી રહી છે। બંગાળની ખાડી જે પેલા મિત્રો ખાસ કરીને એકદમ ઉપર જવાની શક્યતા હતી મિત્રો હવે શક્યતા નકારી કાઢીએ છીએ। બંગાળની ખાડીની અંદર હવે સિસ્ટમ બનશે અને ખાસ કરીને સીધી તે ગુજરાત સુધી આવશે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતો
જે મિત્રો અરબી સમુદ્ર ઉપરથી બંગાળની ખાડી ઉપરથી જે કાંઈ ભેજ છે એ વાદળો જતા હતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને રોકતું હતું, પણ તો હવે તે વધારે મજબૂત બન્યું છે, જેને લઈને મિત્રો અહીંયાથી આગળ સિસ્ટમ વધી શકશે નહીં, જેને લઈને રાજસ્થાન હોય, કચ્છ હોય કે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોએ આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડશે. આ પેલા બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી તે ગુજરાતની બહાર નીકળી અને છેક ઓમાન સુધી મિત્રો જતી રહી હતી, પરંતુ હવે મિત્રો ત્યાંથી અહીંયા તમે જોઈ શકતા હોય તો ત્યાંથી મિત્રો પવનો હવે રિટર્ન થઈ રહ્યા છે, એટલે કે ઉપલા લેવલના વાદળોનો ધક્કો મિત્રો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે, પરંતુ નીચલા લેવલેથી વાદળો ખાસ કરીને આ સિસ્ટમને સપોર્ટ કરી રહ્યા છે, જેને લઈને આ સિસ્ટમ વધુમાં વધુ મજબૂત બની ગઈ છે. અને જે છેલ્લા 4 દિવસની અંદર વરસાદ જોવા નથી મળ્યો, જે કઈ ઘટ છે